જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તો પહેલું સૂત્ર છે ગત્વા, સામે ચાલીને જવું જોઈએ. ગુરુને આપણા આગળ ન બોલાવાય કે જરા સલાહ સૂચન જોઈએ છે તો આવીને આપી જજો ને, નહીં, અવિવેક કહેવાય. સામે ચાલીને ગુરુના આગણા સુધી જવું, બ્રાહ્મણના આગણા સુધી જવું જોઈએ, આ ગત્વા. બીજું નત્વા, નમ્ર બનીને જવું જોઈએ. અને ત્રીજું દત્વા, ખાલી હાથે ન જવાય. બ્રાહ્મણનું આગણું એટલે કે ગુરુનું આગણું, દીકરીનું આગણું, પરમાત્માનું આગણું, આ બધા જગ્યાઓ એવી છે કે ત્યાં ક્યારેય ખાલી હાથે ન જવાય. હાથમાં કંઈક લઈને જવું પડે. કાં તો પુષ્પ લઈ જઈએ, કાં તો ફલ લઈ જઈએ, કાં તો કંઈક દક્ષિણા લઈ જઈએ. આ બધું લઈને જઈએ. અને આ બધાથી કંઈ ગુરુ રાજી નહીં થાય. હકીકતમાં ગુરુને શું જોઈએ છે? તમારી પાસે કંઈ દક્ષિણાનો ભૂખ્યો નથી, પુષ્પનો ભૂખ્યો નથી કે ફલનો ભૂખ્યો નથી. એને જોઈએ છે શું? તમારી ભીતરનો સમર્પિત ભાવ. એ સમર્પિત ભાવને લઈને જવાનું છે.